અમદાવાદ શહેરમાં આવેલી પ્રખ્યાત પિઝા બ્રાન્ડ એવી પાપા લુઈસ પિઝાના આઉટલેટોમાં અનેકવાર ગંભીર બેદરકારીઓ સામે આવી હોવા છતાં આવા પિઝા આઉટલેટો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે તાજેતરમાં પાલડી વિસ્તારમાં આવેલ પાપા લુઈસ પિઝાના આઉટલેટોમાં ગંદકી સહિતની બેદરકારીઓ સામે આવી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર નજીવો દંડ ફટકારીને સંતોષ માનવામાં આવ્યો હતો. તેમજ અગાઉ પણ બોપલમાં આવેલી પાપા લુઈસ પિઝામાંથી જીવાત નીકળી હતી. તેમજ અહીં બનાવવામાં આવતી વાનગીઓમાં સડેલા બટેકાનો ઉપયોગ થતો હોવાનો દાવો કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમ છતાં બાબતે કોઈપણ કાનૂની કાર્યવાહી ન કરીને કોર્પોરેશનનો ફૂડ વિભાગ માત્ર દંડ ફટકારીને સંતોષ માની રહ્યો છે. તાજેતરમાં નિકોલમાં આવેલા પાપા લુઈસ પિઝાના આઉટલેટમાં એક ગ્રાહકના પિઝામાંથી ખીલી નીકળવાની ઘટના બની હતી, જેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના અમદાવાદ, બરોડા, ભરૂચ, અંકલેશ્વર તેમજ ઇન્દોર અને બોમ્બે જેવા મોટા શહેરોમાં આ પિઝા બ્રાન્ડના આઉટલેટો આવેલા હોવા છતાં અવારનવાર પાપા લુઈસ પિઝાના આઉટલેટમાં ગેરરીતિઓ સામે આવી રહી છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આ પિઝા બ્રાન્ડના આઉટલેટો આવેલા છે, જ્યાં અવારનવાર ભેળસેળ તેમજ ગંદકી સહિતની ગંભીર ફરિયાદો ઉઠતી હોવાથી પાપા લુઈસ પિઝાના આઉટલેટો કાયમી ધોરણે બંધ કરાવી દેવા જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે. તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે.